યોજાયો। માંડવીના જૈનપુરીમાં 20 સાધ્વીજી ભગવંતની પાવન નિશ્રામાં આયંબિલ તપની ઓળીનો પારણા મહોત્સવ સંપન્ન થયો। માંડવીમાં તપસ્વીઓએ 1436 આયંબિલ કર્યા, જ્યારે આયંબિલ તપની ઓળીમાં 135 તપસ્વી જોડાયા હતા। માંડવીમાં સમકિત ગ્રુપના સૌજન્યથી 24મી માર્ચ મંગળવારથી ચૈત્ર માસની શાશ્વતી નવપતજીની આયંબિલ તપની 10 દિવસની ઓળીનો માંડવીના જૈન સમાજના 5 ગચ્છ માટે માંડવીના જૈનપુરીના એસી હોલમાં શુભારંભ થયો હતો। 2 એપ્રિલ ગુરુવારના તેનો પારણા મહોત્સવ યોજાયો હતો, તો 3 એપ્રિલ શુક્રવારના જૈનપુરીના એસી હોલમાં તપગચ્છ, અચલગચ્છ, 6 કોટી જૈન સંઘ અને 8 કોટી મોટી પક્ષ જૈન સંઘના કુલ 20 સાધ્વીજી ભગવંતની નિશ્રામાં પારણા મહોત્સવ રંગે ચંગે સંપન્ન થયો હતો। આ પ્રસંગે તપગચ્છ જૈન સંઘના પરમ પૂજ્ય પુણ્યરેખા શ્રીજી મહારાજ સાહેબ, અચલગચ્છ જૈન સંઘના પરમ પૂજ્ય તારક ગુણા શ્રીજી મહારાજ સાહેબ, 6 કોટી જૈન સંઘના હંસાભાઈ મહાસતીજી, 8 કોટી મોટી પક્ષ જૈન સંઘના સદગુણાબાઈ મહાસતીજી તેઓએ ભાવિકોને સંબોધતા જણાવ્યું કે આ સાધનાનું અલ્પ વિરામ હોય, પરંતુ પૂર્ણ વિરામ ન હોય। દેહમાં જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી શક્ય તેટલી આરાધના કરવી જોઈએ। પૂજ્યશ્રીએ વધુમાં માંડવીના જૈન સમાજની એકતાને બિરદાવી માંડવીમાં આયંબિલ તપની ઓળી કરાવનાર સમકિત ગ્રુપના 20 દાતાઓએ પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી છે તેમ જણાવ્યું હતું। તો 5 ગચ્છમાં કુલ 1436 આયંબિલ થયા હતા, જ્યારે 135 તપસ્વીઓએ આયંબિલ તપની ઓળીની આરાધના કરી હતી। ઓળી કરનાર 135 તપસ્વીને જુદા જુદા દાતાઓએ 2000 અને કુસુમબેન સંઘવી હસ્તે પૌત્ર અંશ તથા પૌત્રી વૃત્તિ ઋત્વી અને આરવી તરફથી 50 મળી કુલ 2050 રૂપિયાની પ્રભાવના કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઈએ કરેલું હતું, જ્યારે મયુરીબેન મહેતાએ આભાર વિધિ કરી હતી। આ પ્રસંગે ઓળીનું સંપૂર્ણ આયોજન સંભાળનાર માંડવી બેનાથના પ્રમુખ ચંદ્રેશ શાહ, નાણાંનો વહીવટ સંભાળનાર માંડવી ખત્તરગચ્છ જૈન સંઘના ખજાનજી લહેરીભાઈ શાહ, માંડવી જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહ તથા રસોયા રમેશ મહારાજનું સમકિત ગ્રુપના કાર્યકરોના હસ્તે અભિવાદન કરાયું હતું। પારણા મહોત્સવમાં માંડવીના જુદા જુદા ગચ્છના અગ્રણી વાડીલાલ દોશી, રાજેન્દ્ર શાહ, પુનિત બાદશાહ, નિખિલેશ ભંડારી, કિરણ સંઘવી, નલિન પટવા, સંજય મહેતા, રાજેશ દોશી, એમજી શાહ સહિત 5 ગચ્છના ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું માંડવીના સામાજિક અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા।